नमस्कार दर्शक मित्रों, आपनी साथे हूँ भगवती विशावड़िया। अब तक बुलेटिन में आपનું हार्दिक स्वागत करूँ છું। વિસ્તૃત સમાચારો જોતા પહેલા જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ। ડ્રગ્સ માફિયા ઉપર સર્જિકલ સ્ટ્રાઇક। પોરબંદરના દરિયામાંથી રેકોર્ડ બ્રેક 3300 કિલો ડ્રગ્સ ઝડપાયો। રાજ્યના વાતાવરણમાં પલટો, આગામી 2 દિવસ વરસાદની આગાહી। આઈટીના મોટા પાયે રેડ થતા ટાર્ગેટ પૂરો કરવા અધિકારીઓના હવાતિયા। समाचारों જોઈએ વિસ્તૃતમાં। ગુજરાતના દરિયા કિનારેથી વધુ એક વખત મોટા જથ્થામાં ડ્રગ્સ ઝડપાયું છે। ગુજરાત એટીએસ, ઇન્ડિયન નેવી અને કોસ્ટ ગાર્ડના સંયુક્ત ઓપરેશનમાં ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી લેવામાં એજન્સીને સફળતા મળી છે। પોરબંદરના મધદરિયેથી 3000 કિલોથી વધારેનો ઐતિહાસિક ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવાયો છે। ડ્રગ્સના જથ્થા સાથે 5 ખલાસીઓને પણ ઝડપી લેવામાં આવ્યા છે। ગીર સોમનાથ પોલીસે વેરાવળના સમુદ્ર કાંઠે ઉતરેલા 350 કરોડ રૂપિયાના ડ્રગ્સને ઝડપી લીધું હોવાથી ઘટનાને હજુ આંગળીના વેઢે ગણાય એટલા જ દિવસો થયા છે। ત્યાં મંગળવારે ચોક્કસ ટીપ મળ્યા બાદ પોરબંદરના અરબી સમુદ્રમાં આંતરરાષ્ટ્રીય સરહદ નજીક બોટને ઝડપી પાડવામાં આવી હતી। ગુજરાત એટીએસ, નેવી અને એનસીબીના સંયુક્ત ઓપરેશનમાં આ બોટની સાથે 5 પેડલરને પણ દબોચી લેવામાં આવ્યા છે અને તેમને પોરબંદર લાવીને ગત મોડી રાત્રે ગુપ્ત સ્થળે ખસેડવામાં આવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે। ગુજરાતના લોકોને બેવડી નહીં પરંતુ ત્રેવડી ઋતુનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે, કારણ કે હાલ શિયાળો ચાલી રહ્યો છે કે ઉનાળો તેનો ખ્યાલ આવતો જ નથી। વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડી પડી રહી છે તો દિવસ દરમિયાન ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે, પરંતુ 1 માર્ચથી 3 માર્ચ સુધી ઠંડી ગરમીની સાથે વરસાદને પણ પડવાની શક્યતા છે। ગુજરાતમાં અનેક જગ્યાએ કમોસમી વરસાદની હવામાન ખાતાએ આગાહી કરી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હળવો વરસાદ થશે, જેનાથી ખેડૂતોને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે। હાલ ઈરાન ઇરાક પાસે સક્રિય થયેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાત સુધી લંબાશે, જેના કારણે હળવો વરસાદ આવી શકે છે અને તેની સાથે આજે પણ ગઈકાલની જેમ વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી કરવામાં આવી છે। માર્ચમાં અમદાવાદમાં હળવો તો ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે। રાજકોટ ખાતે આવકવેરા વિભાગ દ્વારા મેગા રેડ ચાલી રહી છે। હાલની સ્થિતિમાં નાણાં વિભાગ અને સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ દ્વારા ટાર્ગેટ પણ મસમોટા આપવામાં આવી રહ્યા છે, જેને પહોંચી વળવા આવકવેરા વિભાગ કે પછી જીએસટી વિભાગ દ્વારા સતત સર્ચ ઓપરેશન હાથ ધરાઈ રહ્યું છે। પરંતુ ક્યાંક ને ક્યાંક રાજકોટ ખાતે જે સર્ચ ઓપરેશન બિલ્ડર લોબી ઉપર હાથ ધરવામાં આવ્યું છે તેમાં પ્રથમ દિવસે વિભાગને કોઈ મોટી તિજોરી કે કોઈ મોટી રકમ હાથ લાગી નથી, જેનો મતલબ એ જ છે કે વિભાગને મસમોટા ટાર્ગેટ આપવામાં આવ્યા છે, જેને પૂરો કરવા માટે વિભાગ આ રેડ રવિવાર સુધી લંબાવે તો સહેજ પણ નવાઈ નથી। એટલે જાણે મેગા રેડમાં ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર જેવો ઘાટ જોવા મળ્યો છે। જામનગર આરટીઓ કચેરી ખાતે ટેકનિકલ ઓફિસરો દ્વારા સરકાર સામે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। ઓફિસરોએ કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવવામાં આવી હતી અને પોતાની 19 જેટલી પડતર માંગણીઓ સરકાર સામે આકરો વિરોધ કર્યો હતો। એટલું જ નહીં, આગામી 4 માર્ચથી માસીએલ પર જવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। વધુમાં જો માંગણી નહીં સ્વીકારવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે। નોંધનીય બાબત છે કે સમગ્ર રાજ્યમાં 700 જેટલા આરટીઓ ઇન્સ્પેક્ટર વિરોધ કરી રહ્યા છે, જેમાં જામનગર આરટીઓ કચેરી ખાતે ફરજ બજાવતા તમામ આરટીઓ ઇન્સ્પેક્ટર જોડાયા હતા। आरटीओ इंस्पेक्टर जामनगर एच.के. प्रजापति तथा अमरा बधा टेक्निकल ऑफिसर्स कुल अमारी 19 मागणीओ साथे अमे रजूआत करेली छे, जे घणा लांबा समयथी पड़तर छे अने एनुं निराकरण नथी आवेलुं। एमां मुख्य मागणीओ अमे जणावीए तो अमारा टेक्निकल ऑफिसर्सनुं घणा लांबा समयथी प्रमोशन अने प्रोबेशन अटकावी राखवामां आवेलुं छे, ए तात्कालिक असरथी आपी देवामां आवे ए मागणी छे। बीजू अमे जे चेकिंग दरमियान फरजों निभावीए छीए अने ऑफिस दरमियान जे फरजों निभावीए छीए एनी जे बेजिक सवलतो छे ए पूरी पाडवामां नथी आवती, ए तात्कालिक पूरी पाडवामां आवे एवी अमारी मागणी छे। एम कुल 19 मागणीओ साथे अमे रजूआत करेली छे। जो आ रजूआतो तात्कालिक धोरणे निवारण ना लाववामां आवे तो आखा गुजरात राज्यना 700 टेक्निकल ऑफिसर्स छीए ए बधा 4 मार्चे मास सीएल पर जवानुं आयोजन कर्युं छे। एटले अमे तात्कालिक आ मागणीओ पूरी थाय ए प्रमाणे विनंती करीए छीए अने एमने तात्कालिक पूरी करवा जणावीए छीए। हाँ, आजरोज अमे बधा ज टेक्निकल ऑफिसर्स काળી पट्टी धारण करी अने आरटीओ साहेबने आवेदन आप्युं छे। ए आवेदन मोटर वाहन विभागना जे एसीएस छे एमने मोकली आपवामां आवशे अने अमारी मागणी तात्कालिक धोरणे पूरी करवामां आवे जणाव्युं छे।
જૂનાગઢમાં આજરોજ આગામી ભવનાથ મહાશિવરાત્રી મેળા દરમિયાન રિક્ષાઓના ડોક્યુમેન્ટ ચેક કરી ડ્રાઇવિંગ લાયસન્સ, વીમો, આરસી બુક નંબર પ્લેટનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેની પાસે તમામ ડોક્યુમેન્ટ બરાબર હોય તેને પૂરો ડેટા લખી તેને એક પાસ જેવું સ્ટીકર ઇસ્યુ કરવામાં આવ્યું હતું. જેને જાહેર જનતા સાથે ભાડા બાબતે છેતરપિંડી થાય તે માટે જૂનાગઢ આરટીઓ તરફથી નક્કી કરવામાં આવેલા ભાડા બાબતના સ્ટીકરો બનાવી લગાડવામાં આવ્યા છે. આ સમગ્ર કાર્યવાહીમાં એસપી, ડીવાયએસપી, પીએસઆઈ, ટ્રાફિક પોલીસની ટીમ જોડાઈ હતી. મારું નામ રવજીભાઈ વાળા, એકતા રિક્ષા એસોસિએશન લીડરશિપ ધરાવું છું અને છેલ્લા 2 દિવસથી અમારે અધિકારીઓને મિટિંગ થઈ અને લાખોની સંખ્યામાં જે મેળાઓમાં લોકો ઉમટી પડતા હોય એને ધ્યાનમાં રાખી અને સારામાં સારી એક વ્યવસ્થા કરવામાં આવી છે. આરટીયુ દ્વારા, પોલીસ દ્વારા લાયસન્સ ધારકોને જવા દેવાના અને એનાથી ઘણો બધો ફાયદો થાય કે જે કાંઈ આવારા તત્વો હોય, આ તે કંઈ હોય, એનાથી જે એવિડન્સ ધરાવતા લોકોને જવા દે અને ઘણી બધી સમસ્યા દૂર થાય એને ધ્યાનમાં રાખી અને અમારી સાથે પોલીસની સાથે અમારી મિટિંગ થઈ અને એ એક સારો એવો મેસેજ જાય એવી વાત છે. અને ભાડાપત્રક પણ આરટીયુ દ્વારા મળ્યું છે. લોકોમાં ખોટા મેસેજ ના જાય અને ખોટી કોઈ ભાડા વધારે ના લઈ શકે એવું આરટીયુ દ્વારા પણ એક ભાડાપત્રક છાપવામાં આવ્યું છે. આગામી તારીખ 5/3/2024 લઈ 8/3/2024 દરમિયાન જૂનાગઢ ભવનાથ વિસ્તારમાં મહાશિવરાત્રિનો મેળાનું આયોજન થયેલું છે, જેમાં ખૂબ મોટી સંખ્યામાં, લાખોની સંખ્યામાં જે ભાવિક ભક્તો દર વર્ષે આવતા હોય છે. તેમની સુરક્ષાને ધ્યાને લઈ અને જે રિક્ષા એસોસિએશન છે તેમની સાથે મિટિંગ કરવામાં આવેલી. ત્યારબાદ રિક્ષા ચાલકોને પણ રોજગારી મળી રહે તે હેતુથી રિક્ષાના જે ડોક્યુમેન્ટ છે તમામ રિક્ષા ચાલકો પાસેથી તેમના લાયસન્સ, મેડિકલ, વીમો, ઇન્સ્યોરન્સ પોલિસી, આ ઉપરાંત એમના તમામ ડોક્યુમેન્ટો ચેક કરી તેમને એક અલગ ઓળખ મળે. જૂનાગઢના જે રિક્ષા ચાલકો છે તેમના રિક્ષા ઉપર એક સ્ટીકર જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા છે એ આપવામાં આવશે અને આ સ્ટીકર છે એમને ફરજિયાત રિક્ષામાં લગાવવાનું રહેશે. બીજું, આરટીઓને સાથે રાખી અને જે ભાવપત્રકો નક્કી કરવામાં આવેલા છે તે પણ રિક્ષા પર લગાવવામાં આવશે, જેથી કરીને બહારથી કોઈ યાત્રાળુ આવતા હોય તો કોઈ રિક્ષા ચાલક છે એ તેમની પાસેથી વધારે પ્રમાણમાં ભાડું લઈ ના શકે. અને જો આવી કોઈ ફરિયાદ હોય તો નીચે જૂનાગઢ જિલ્લા પોલીસના કંટ્રોલ રૂમનો નંબર પણ લખવામાં આવશે, જેથી કરીને આવી જે બધી છે તેના પર કંટ્રોલ કરી શકાય. આ ઉપરાંત રિક્ષા ચાલકોને રોજગારી મળી રહે તે ધ્યાને લઈ અને તેમને પણ પોલીસને સહયોગ આપે અને અહીંયા જ્યારે લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો આવતા હોય તો તેમની સુરક્ષાની જવાબદારી સમગ્ર જૂનાગઢના પ્રજાજનો, પોલીસની સાથે સાથે રિક્ષા ચાલકોની પણ છે. આ ધ્યાને લઈને આજે એક આ જે સ્ટીકર છે, અવેરનેસ છે, રિક્ષા ચાલકનું નામ, નંબર, જેથી કરીને જે પેસેન્જરો છે તે બેસે ત્યારે તેમના ધ્યાનમાં પણ રહે કે રિક્ષા નંબર શું હતો, શું નામ હતું. તો હું તમામ ભાવિક ભક્તોને પણ વિનંતી કરીશ કે જ્યારે આપ રિક્ષા સવારીનો ઉપયોગ કરો ત્યારે જે જૂનાગઢ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા જે સ્ટીકર ચોંટાડવામાં આવેલા છે. જૂનાગઢમાં આગામી તારીખ 5 થી 8 માર્ચ સુધી શિવરાત્રીનો મેળો યોજાવા જઈ રહ્યો છે. આ મેળામાં લાખોની સંખ્યામાં ભાવિકો આવતા હોય છે, ત્યારે ભવનાથ આવતા ભાવિકોને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તે માટે પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું હતું. આ અંગે જૂનાગઢ એસપી હર્ષદ મહેતાએ જણાવ્યું હતું કે આગામી તારીખ 5 થી 8 સુધી શિવરાત્રીનો મેળો યોજાવાનો છે, જે મેળામાં લાખોની સંખ્યામાં ભાવિકો ભવનાથ આવતા હોય છે, ત્યારે ભવનાથ આવતા ભાવિકોને કોઈ અડચણ ન પડે અને આવનારા ભાવિકોને સુવિધા મળી રહે તે હેતુથી શહેર તેમજ જિલ્લાની તમામ હોટલોનું તેમજ ધાર્મિક સ્થળો પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તેમજ ભવનાથ ક્ષેત્રના અલગ અલગ ધાર્મિક સ્થળોને પણ ચકાસવામાં આવ્યા હતા. આગામી 5 તારીખથી 8 તારીખ સુધીમાં ભવનાથ ખાતે શિવરાત્રિના મેળામાં ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ભાવિકો આવી રહ્યા હોય એવા સંજોગોમાં પોલીસ દ્વારા હાલમાં ભવનાથમાં મેળામાં જે લોકો આવે છે એમને ઓછામાં ઓછી અડચણ પડે એમની સુરક્ષા માટે સમગ્ર જૂનાગઢ શહેર અને જિલ્લામાં હોટલ, ધાબા ચેકિંગનું હાલ ચાલી રહ્યું છે. જે ધાર્મિક સ્થળો છે એનું પણ બીડીડીએસ દ્વારા એનું ચેકિંગ હાલ ચાલી રહ્યું છે. સાથે સાથે આગામી સમયમાં રિક્ષાઓ અને જે વાહનોની અહીંયા અવરજવર થવાની છે તો એમને પણ એવા કોઈ ઇસમો છે અહીંયા ન આવે એના માટે વાહન ચેકિંગ પણ ચાલી રહ્યું છે, જેમાં ખાસ કરીને નંબર પ્લેટ વગરના રિક્ષા અને અન્ય વાહનો, કાળા કાચવાળા વાહનો, આવા વાહનો વિરુદ્ધ પોલીસ છે કાર્યવાહી કરી રહી છે. કોઈપણ શંકાસ્પદ વ્યક્તિઓ અથવા જે કંઈ હરકતો છે એના ઉપર છે પોલીસ વોચ રાખી રહી છે
તો આગામી આ જે શિવરાત્રિનો મેળો છે એમાં લોકો શાંતિમય રીતે સલામતીપૂર્વક અને ખૂબ જ આનંદ ઉલ્લાસ સાથે આ મેળામાં ભાગીદારી કરી શકે એ માટે અલગ અલગ જગ્યાએથી જ્યાં જ્યાં ટ્રાફિકના ડાયવર્ઝન કરવાનો છે એમની જગ્યાઓ અને જે પાર્કિંગની જગ્યાઓ છે એનું પણ અવલોકન કરવામાં આવી રહ્યું છે અને એના સાઇનેજીસ જે બોર્ડ છે એ અલગ અલગ રસ્તામાં ક્યાં ક્યાં કેવી રીતે લગાડી શકાય, પોલીસની રાવટીઓ કેવી રીતે ક્યાં સારી રીતે કે જેમાં લોકો સરળતાથી પોલીસનો સંપર્ક કરી શકે, પોલીસની હાજરી પણ દેખાય, આ પ્રકારની વ્યવસ્થા થાય એ માટેની આજે આ ફૂટ પેટ્રોલિંગ અને એમના દ્વારા અલગ અલગ વિસ્તારોમાં હાલ ભવનાથ વિસ્તારમાં આ આયોજન કરવામાં આવેલું છે। દેવભૂમિ દ્વારકામાં થોડા દિવસો પહેલા વડાપ્રધાનના હસ્તે સુદર્શન સેતુનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેને લઈ એસટી નિગમ દ્વારા ભેટ આપવામાં આવી છે, જેમાં બેટ દ્વારકા માટે એસટી સેવાનો પ્રારંભ દેવભૂમિ દ્વારકાના યુવા નેતા સરદેશી પબુભા માણેકના હસ્તે લીલી ઝંડી આપવામાં આવી છે। બેટ દ્વારકા અમરેલી બસ સમય બપોરે 3 કલાક 30 મિનિટે અને બેટ દ્વારકા માણસા અમદાવાદ સમય બપોરે 2 કલાક અને 50 મિનિટે બસનો પ્રારંભ કરાયો છે। શિવ 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 જય દ્વારકાધીશ। કૃષ્ણ ભક્તો માટે ખૂબ જ સારા સમાચાર છે। આપણે બધા જાણીએ છીએ કે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જે સુદર્શન સેતુ ઓખા અને બેટ દ્વારકાને જોડતું છે એમનું હમણાં જ ઉદ્ઘાટન કરીને ગયા છે। તો કૃષ્ણ ભક્તો માટે ગુજરાત એસટી બસની અહીંયા આજથી શરૂઆત કરવામાં આવેલી છે। તો દરેક કૃષ્ણ ભક્તો હવે આ સુદર્શન સેતુ એટલે બ્રિજ ઉપરથી સરકારી બસોમાં આવજાવ કરી શકશે, જેને આજે લીલી ઝંડી આપી અને શુભ શરૂઆત કરી છે। જય દ્વારકાધીશ। રાજકોટની પ્રચલિત મોદી શાળા ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસના ભાગરૂપે વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ પ્રોજેક્ટ પ્રદર્શિત કરી ઉજવણી કરવામાં આવી હતી। બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ વિજ્ઞાન મેળામાં ભાગ લીધો હતો અને વર્તમાન ભારતમાં વિજ્ઞાનની દેનથી નવા ભારતની નીંવ મૂકવાના પ્રોજેક્ટ વિદ્યાર્થી દ્વારા પ્રદર્શિત કરવામાં આવ્યા હતા। વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા શાળાના શિક્ષકગણે પ્રોજેક્ટની વાલીઓ સાથે ચર્ચા કરી હતી। સમગ્ર વિજ્ઞાન મેળાની વિસ્તૃત માહિતી મોદી શાળાના પ્રિન્સિપાલ નિલેશભાઈ સંજલિયાએ પૂરી પાડી હતી। નમસ્કાર, મારું નામ ગ્રીશા ખુંટી અને અમે 7 જણાની છોકરીઓની ગ્રુપે મેથ્સ સિટી બનાવેલું છે, જેમાં અમે એક્સપ્લેન કર્યું છે કે કેવી રીતના મેથ્સ આપણી ડે ટુ ડે લાઈફમાં કામ આવે છે, કન્સ્ટ્રક્શનમાં, આર્કિટેક્ચર્સમાં, સ્પોર્ટ્સમાં, બધી રીતના કેવી રીતના મેથ્સ કામ આવે છે। ઘણી ફેરે સ્ટુડન્ટ્સ વિચારે છે કે મેથ્સ ખાલી ક્લાસ પૂરતું જ છે ને બારોબાર કામ આવતું નથી, પરંતુ એવું હોતું નથી। મેથ્સ આખી લાઈફ કામ આવે છે। અહીંયા આપણે એક્સપ્લેન કર્યું છે કે કેવી રીતના ક્લાસથી લઈને રિયાલિટી સુધી મેથ્સ યુઝ થાય છે। અમારા પ્રોજેક્ટમાં અમે એક્સપ્લેન કર્યું છે કે એંગલ્સ એક્સપ્લેન કર્યા છે, 2D શેપ્સ એક્સપ્લેન કર્યા છે, કેવી રીતના મેથ્સ એક ઓવરહેડ ટેન્ક બનાવવામાં કામ આવે છે, યુનિક ટાઈપની બિલ્ડિંગ્સ બનાવવામાં કામ આવે છે। એવી રીતના અમે ઘણા બધા ટોપિક્સ કવર કરેલા છે આમાં રિલેટેડ ટુ મેન્સ્ટ્રુએશન। તો આપણે પહેલાં ક્લાસ દેખાડેલો છે, જેમાં આપણે દેખાડ્યું છે કેવી રીતના સ્ટુડન્ટ્સ ક્લાસમાં ભણે છે અને કેવી રીતના મેથ્સ એક્સપ્લેન કરે છે, ઇમ્પોર્ટન્સ ઓફ મેથ્સ શું છે। બીજી જગ્યાએ આપણે દેખાડ્યું છે કેવી રીતના એંગલ્સ આપણને યુઝફુલ છે। એંગલ્સ બધી જગ્યાએ હોય છે, તે અલગ અલગ ફિલ્ડ્સમાં યુઝ થાય છે, જેમ કે સ્પોર્ટ્સ, આર્કિટેક્ચર, ટેકનોલોજી, રોબોટિક્સ અને ઘણું બધું। પછી આપણે સોલિડ શેપ્સ દેખાડ્યા છે કે સોલિડ શેપ્સ કેવી રીતના આપણી ડે ટુ ડે લાઈફમાં કામ આવે છે। સોલિડ શેપ્સની મદદથી આપણે અલગ અલગ બિલ્ડિંગ્સ બનાવી શકીએ છીએ અને આપણે નવા યુનિક શેપ્સ ક્રિએટ કરી શકીએ છીએ। પછી આપણે દેખાડ્યું છે કે કેવી રીતના વર્કર્સ પ્લાસ્ટરિંગ, પેઇન્ટિંગ, ટાઇલ્સ અપ્લાય કરવામાં આપણે કેવી રીતના મેથ્સ યુઝ કરે છે। પછી આપણે દેખાડ્યું છે ગાર્ડન, સ્વિમિંગ પુલ્સ, આવી બધી વસ્તુમાં પણ મેથ્સ યુઝ થાય છે કે આપણે એરિયા ફાઇન્ડ કરીએ છીએ, વોલ્યુમ, બધું ઇમ્પોર્ટન્ટ છે। બીજી જગ્યાએ આપણે દેખાડ્યું છે કેવી રીતના મેથ્સ ઓવરહેડ ટેન્ક્સ બનાવવામાં ઇમ્પોર્ટન્ટ છે। 2D શેપ્સ એક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે મેથ્સની અંદર। પછી આપણે યુનિક બિલ્ડિંગ્સ દેખાડી છે જે ફ્યુચર ઓફ ઇન્ડિયામાં હોઈ શકે છે, સચ એઝ ઓવલ શેપ બંગલો, સર્ક્યુલર બિલ્ડિંગ અને રેક્ટેન્ગ્યુલર બિલ્ડિંગ જે આપણે નોર્મલી આપણી લાઈફમાં જોતા હોઈએ છીએ। અહીંયા આપણે અલગ અલગ રીતના ફોર્મ્યુલાઝ યુઝ કર્યા છે જે આપણે કન્સ્ટ્રક્શનમાં યુઝ કરી શકીએ। અરાઉન્ડ 1 to 2 months બનાવવામાં અમને 7 જણા છીએ। હા, બધાએ અલગ અલગ કન્ટ્રીબ્યુશન્સ કર્યા છે, બધાએ અલગ અલગ આઈડિયાઝ આપ્યા છે અને અમારા સર ઉત્સવ મહેતાએ પણ એક ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કર્યો છે। Good morning. Today, on the occasion of National Science Day, we Modians have organized a science fair which is full of creativity and innovation. To honor the great Indian physicist Sir C.V. Raman, who won the Nobel Prize as he discovered the Raman effect. The Maths and Science Fair
can help us relate the subjects with our everyday life activities. Science is behind everything in the daily process, including respiration, the food we eat, and the physical activity that we all do. And on the break of calculation in maths, we have done a little effort for the journey of the upcoming scientist and mathematician. નિલેશ સેંજલિયા, પ્રિન્સિપાલ, મોદી સ્કૂલ. આજે 28મી ફેબ્રુઆરી એટલે નેશનલ સાયન્સ ડે. નેશનલ સાયન્સ ડેની ઉજવણી એટલા માટે કરવામાં આવે છે કે સાયન્સ એ આજે જીવનનો ભાગ બની ગયો છે. સવારથી આપણે ઉઠીએ ત્યારથી શરૂ કરી અને રાત્રે સૂઈએ ત્યાં સુધીમાં દરેક રોજબરોજની જે ક્રિયાઓ છે એમાં બધામાં સાયન્સ વણાયેલું છે. તો સાયન્સ ડેની ઉજવણીમાં અમારા મેનેજિંગ ટ્રસ્ટી ડૉક્ટર આરપી મોદી સર એમના માર્ગદર્શનથી અમે બધા સ્ટાફ મેમ્બરોએ ખૂબ સરસ રીતે આ સાયન્સ ડેની ઉજવણી થાય અને બાળકોમાં નવી નવી સ્કિલ ડેવલપ થાય એમના માટે આજે ભવ્ય ઉજવણી મેથ્સ અને સાયન્સ ફેરના રૂપમાં રાખેલી છે. આ જે સાયન્સ ફેર છે એમની અંદર 350 જેવા પ્રોજેક્ટ એ 2 દિવસમાં રજૂ થવાના છે અને આ પ્રોજેક્ટમાં વિદ્યાર્થીઓ પોતે પોતાના નવા વિચારો અને એ નવા વિચારો દ્વારા એ પોતે છે એ કેવી રીતે પ્રોજેક્ટ બનાવો, ટીચર્સ ફક્ત ગાઈડ કરે, બાકી બાળકોએ પોતાએ છે એ પ્રોજેક્ટ બનાવવાનો, શીખવાનો અને એને અમલીકરણમાં મૂકવાનો. આજે બાળકોએ જે પ્રોજેક્ટ બનાવ્યા છે એ એકથી એક ચડિયાતા છે. આપણે એક પ્રોજેક્ટ જોઈએ, એમનો વિચાર જોઈએ તો એ વિચારને એમણે જે મૂક્યો છે એના કરતાં બીજો પ્રોજેક્ટ જોઈએ તો એમ લાગે કે આ બેસ્ટ છે, એના કરતાં ત્રીજો પ્રોજેક્ટ જોઈએ તો એમ લાગે આ બેસ્ટ છે. અને ખરેખર જે વિદ્યાર્થીઓની મહેનત છે એ કાબિલે દાદ છે. અને ખાસ તો સાયન્સમાં આજે જ્યારે ભારત છે એ વિશ્વગુરુ બનવા જઈ રહ્યું છે અને વિશ્વગુરુની અંદર જ્યારે આ નાના નાના બાળકો જ્યારે મોટા થશે અને એ જ્યારે સાયન્સને જીવનમાં અમલમાં મૂકશે ત્યારે એ ચોક્કસ યાદ રાખશે કે અમારું ઓવરઓલ ડેવલપમેન્ટ થયું અને એના દ્વારા એ સરસ રીતે એ શ્રેષ્ઠ નાગરિક બનશે અને શ્રેષ્ઠ નાગરિક બનશે, સારો નાગરિક બનશે તો શ્રેષ્ઠ ભારતનું નિર્માણ છે એ થશે. તો આ પ્રોજેક્ટ છે એ એના દ્વારા ખૂબ સારી રીતે પ્રદર્શિત કરવામાં આવ્યા છે. ખાસ તો અમને આનંદ એ છે કે આજે છે એ પેરેન્ટ્સ મિત્રોની હાજરી પણ એટલી છે, એ બધા પ્રોત્સાહિત કરવા માટે આવે છે. તો એ અગત્યનું છે. નહીતર શું થાય કે સ્કૂલ એમનું કામ કરતી હોય પણ જ્યારે પેરેન્ટ્સનો સાથ અને સહકાર ન મળે તો એ કામ છે એ અધૂરું રહે. એટલે પેરેન્ટ્સ પણ પાછા પોતાના બાળકોના પ્રોજેક્ટ તો જોવે પણ સાથે સાથે બધા બાળકોને એપ્રિશિએટ કરે, જોવે તો ખૂબ સારું કાર્ય થઈ રહ્યું છે. અત્યારે મોસ્ટલી 3000 બાળકો આ વિજ્ઞાન મેળાની અંદર મેથ્સ અને સાયન્સ ફેરની અંદર ભાગ લેવાના છે. અને આમાં ખાસ તો છે એ ઇરિગેશન છે અથવા તો છે એ સોલાર છે કે જે અત્યારે નવા ભારત માટે જરૂરી છે. તો એ થીમને અમે છે એ વધુ અમલીકરણ મૂકવાની કોશિશ કરી છે. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એમનું જે વિઝન છે કે આજથી આવતું જે 2047નું ભારત એ શ્રેષ્ઠ ભારત બને, વર્લ્ડ ઇકોનોમીમાં પણ બેસ્ટ સ્થાન મેળવે અને ખાસ આપણે વિશ્વગુરુ બનીએ. અને હમણાં જ છે જેમ કોઈક વ્યક્તિએ એવું કીધું કે 2047માં એવું થશે કે વિદેશના લોકો ભારતના વિઝા લેવા માટે લાઈન લગાવશે. તો એ શ્રેષ્ઠ ભારતનું નિર્માણ આવે આપણા આ નાગરિકો, નાના નાના નાગરિકો મોટા થશે ત્યારે એનાથી થઈ શકશે. સેલવાસમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ નાણાકીય છેતરપિંડી સામે ઉદ્યોગ અને વેપાર જગતને ચેતવણી આપી છે, જેને લઈ આરબીઆઈના માર્ગદર્શન હેઠળ ઇન્ડસ્ટ્રીઝ અને બિઝનેસ જગત સાથે સંકળાયેલા લોકોને સાયબર ફ્રોડથી કેવી રીતે બચી શકાય તે અંગે સમજાવવામાં આવ્યા હતા. ડેનાચ રોટરી ક્લબ અને બિલ્ડર એસોસિએશન અમિત અગ્રવાલના સહયોગથી કલા કેન્દ્ર ખાતે રિઝર્વ બેંક સાથે સેમિનાર યોજાયો હતો. આ સેમિનારમાં આરબીઆઈના ચીફ જનરલ મેનેજર સુબોધ કુમાર ગુપ્તા અને તેમની નિષ્ણાંતોની ટીમે બેંક એટીએમમાં અજાણ્યા લોકોની મદદ ન લેવા, સોશિયલ મીડિયા અને સર્ચ માધ્યમો પર સેવા પ્રદાતાઓના સંપર્ક નંબરો ન શોધવા, કોઈ અજાણ્યા વ્યક્તિની વિનંતી પર અનિચ્છનીય એપ્સ ડાઉનલોડ ન કરવા વગેરે સલાહ આપી હતી. આ ઉપરાંત કેવાયસી અપડેટ કરવા, સંબંધિત ફોન કોલ્સ, ઈમેલ, મેસેજનો જવાબ ન આપવો વગેરે બાબતે સાવચેતી રાખવા અંગે જણાવ્યું હતું.
हाँ, इस विषय में हमारा जो एक मैकेनिज्म है पूरा इंटरनल ग्रीवेंस रिड्रेसल मैकेनिज्म के बारे में डिटेल में बताया गया। जो भी रेगुलेटेड एंटिटीज़ हैं उनका अपना जो एक माध्यम है ग्राहकों की शिकायतों का निवारण करने के लिए किस तरह कर सकते हैं और किस तरह के ग्राहक उनको अप्रोच कर सकते हैं, और उनका जो इंटरनल ओम्बड्समैन मैकेनिज्म है इसके थ्रू एक अपेलेट अथॉरिटी है बैंक उनके इंस्टीट्यूशन में जो कि उनकी प्रॉब्लम्स को सॉल्व करेंगे। उसके बाद भी अगर कोई प्रॉब्लम सॉल्व नहीं होती है तो अल्टरनेट ग्रीवेंस रिड्रेसल के मैकेनिज्म के तौर पे आरबीआई ओम्बड्समैन के पास आ सकते हैं, और 30 दिन के पश्चात तो उसके लिए जो भी उनकी शिकायत है वो CMS पोर्टल पे लॉन्च कर सकते हैं, उसको पर्सनली कहीं जाने की। देखिए, उसके लिए तो अपने आप को ही समझदार बनना पड़ेगा, जानकार बनना पड़ेगा। उसके विषय में हमने बहुत विस्तृत जानकारी यहाँ पर दी है कि किसी भी प्रलोभन में ना आए, किसी के दबाव में ना आए। ये जानिए कि आपके फंड्स की सुरक्षा आपके अपने हाथों में है, तो आपको अपने आप ध्यान रखना है अपने फंड्स का। कहीं किसी से अपने कॉन्फिडेंशियल डिटेल्स शेयर नहीं करने हैं, किसी सस्पिशियस लिंक पे क्लिक नहीं करना है, और कोई भी अगर आपको डरा रहा है, धमका रहा है कि और कोई प्रलोभन दे रहा है तो उसमें नहीं है। इसका तरीका तो ये, उसको वहाँ जाके पता करना चाहिए ना। अगर कहीं से ऐसे बोला जा रहा है कि फ़ोन आया है तो उस कार्यालय में जाके पता करें कि वहाँ से सचमुच फ़ोन आया है या कहीं और। मैं ये मानता हूँ कि बैंक कुछ भी जानकारी किसी के बारे में साझा नहीं करते। बैंक्स कॉन्फिडेंशियलिटी मेंटेन करते हैं हर एक के अकाउंट की, वो शेयर नहीं करते हैं। अब वो फ्रॉडस्टर के बहुत तरीके होते हैं आजकल, आर्टिफिशियल इंटेलिजेंस के माध्यम से, फ़ोनों के तरीके हैं इन्फॉर्मेशन निकालने के हैकर्स के लिए। तो लेकिन बैंक्स की तरफ से मैं एश्योर कर सकता हूँ, मेरे साथ बैंकर कलीग्स भी खड़े हैं, वो भी शायद यही मेरे विचार से सहमत होंगे कि उनकी तरफ से जानकारी नहीं साझा की जाए। સુરતના કાપોદ્રા વિસ્તારમાં 2004માં એક મહિલાનું માથું કપાયેલી હાલતમાં લાશ મળી આવી હતી। ઘટનાના સંદર્ભે પોલીસે તપાસ કરી હતી, જેમાં એક આરોપી 20 વર્ષે ઝડપાયો હતો। સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે યુપી ખાતેથી આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમના PSI પ્રવીણસિંહ પડિયાર અને તેમની ટીમને બાતમી મળી હતી અને બાતમીના આધારે પોલીસે તપાસ કરતા પોલીસને આરોપી ઝડપી પાડવામાં સફળતા મળી છે। સને 2004ની સાલમાં કાપોદ્રા પોસ્ટ વિસ્તારમાં એક 302નો મર્ડરનો બનાવ બનેલ, જે ગુનાનો નાસ્તો ફરતો આરોપી છેલ્લા 20 વર્ષથી વોન્ટેડ હતો। આરોપીનું નામ છે વિજય બહાદુર, જે તે વખતે એની ઉંમર 44 વર્ષની હતી। હાલ એની ઉંમર 64 વર્ષની આસપાસ છે। એ આરોપીને ક્રાઇમ બ્રાન્ચે બદાનપુર જિલ્લો અયોધ્યાથી પકડી પાડેલ છે। એ બનાવની વિગત એવી હતી કે આરોપી એના મામાના ઘરે રહેતો હતો। એના મામાને એની મામીના પર ચારિત્ર્યની શંકા જતાં મામાએ તથા આરોપી વિજય બહાદુરે અને એક મિત્રએ ભેગા મળી અને પૂણાના ઝાડી વિસ્તારમાં ફરવા માટે બોલાવી એની ગળું કાપી અને હત્યા કરેલી હતી। એ ગળું કાપ્યા બાદ ગળું એને નહેરમાં નાખી દીધેલું અને એના બાદ મર્ડરનો ગુનો નોંધાયેલ। એ આરોપીને અત્યારે અમે અયોધ્યા જિલ્લામાંથી બદનપુર ગામમાંથી પકડી પાડેલ છે અને એને કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરેલ છે। સુરતની નવી સિવિલ હોસ્પિટલ રોડ પાસે વર્ષ 1994માં 4 મિત્રો સાથે મળી પાનના ગલ્લાના માલિકની હત્યા કરવામાં આવી હતી। આ ઘટનામાં રીઢા આરોપી ક્રાઇમ બ્રાન્ચ પોલીસે 31 વર્ષ બાદ ઉત્તર પ્રદેશના અયોધ્યાથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સને 1994ની સાલમાં ઉમરા પોસ્ટ વિસ્તારમાં એક 302 મુજબનો ગુનો દાખલ થયેલ હતો। જે ગુનાના આરોપી 31 વર્ષ જૂનો વોન્ટેડ આરોપીને ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડેલ છે। બનાવની વિગત એવી છે કે આરોપીનું નામ રામદયાલ પાંડે, જે તે વખતે એની ઉંમર 30 વર્ષ હતી, હાલ ઉંમર 65 વર્ષના હોય। કાપડિયા હેલ્થ સેન્ટરની બહાર પાનના ગલ્લા બાબતમાં બંને ઈસમો વચ્ચે મગજમારી થયેલી। આરોપીઓએ ભેગા થઈ અને હાલના ફરિયાદીના ભાઈ રામુભાઈની તીક્ષ્ણ હથિયારો દ્વારા જાનથી મારી નાખેલ છે અને એ હત્યાનો આરોપી અત્યારે ક્રાઇમ બ્રાન્ચે પકડેલ છે, જે 31 વર્ષથી એ નાસ્તો ફરતો હતો। આ આરોપી અગાઉ જ્યારે 1994માં ગુનો કરી અને પોતાના વતનમાં ભાગી ગયો, ત્યાં પણ એને એક મર્ડર, એક મારામારી અને એક આર્મ્સ એક્ટના ગુનામાં એ પકડાયેલ છે અને આરોપી રીઢો ગુનેગાર છે। એ મુજબની વિગત ઉમરા પોસ્ટેમાં આરોપીને પકડી અને સુપ્રત કરવામાં આવેલ છે। સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના કુંતલપુર ગામમાં ગટર રોડ રસ્તા અને પેવર બ્લોકની કામગીરીમાં ભ્રષ્ટાચાર કરતાના ગ્રામજનો દ્વારા આક્ષેપો લગાવવામાં આવ્યા છે। ગ્રામજનોએ તંત્રને સવાલ પૂછતા જણાવ્યું હતું કે ગટર રોડ રસ્તા અને પેવર બ્લોક પાછળ ગ્રામ પંચાયતે લાખો રૂપિયાનો ખર્ચ કર્યો છે, પરંતુ આ રૂપિયા ક્યાં જતા રહ્યા?
આ ઉપરાંત વધુમાં તેઓએ જણાવ્યું હતું કે કુંતલપુર ગામમાં પેવર બ્લોક અને પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. જે રોડ રસ્તાઓ ચોપડે દેખાડ્યા છે અને સરકારની ગ્રાન્ટનો ઉપયોગ કર્યો છે તે આજ દિન સુધી બન્યા જ નથી. જે પેવર બ્લોકના કામ થયા છે તે પણ અધૂરા કામો છે અને તેની ગ્રાન્ટ પણ પૂરી ચૂકવી દેવામાં આવી છે. તાત્કાલિક ધોરણે યોગ્ય ગુણવત્તાયુક્ત રોડ રસ્તા ગટર અને પેવર બ્લોકના કામ શરૂ કરવા ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે. ગામની અંદર પથરાળ જગ્યા હોવાના કારણે અમારા ગામની અંદર વધારે ઢાળ હોવાના કારણે આજ દિન સુધી એક ગટર બનેલ છે. એ ગટર પણ સરકારના અને અમારા ટેક્સના જે પૈસાનો બેફામ વેરફાર કરવામાં આવ્યો છે અને જે આજ દિન સુધી એ ગટરનો કોઈ પણ ઉપયોગ નથી. એવા અમારા ટેક્સના પૈસાના જે ગ્રાન્ટ ફાળવી છે એને હજી આજ દિન સુધી એળે એનો ઉપયોગ કરેલ છે અને એ ગટરનો કોઈ પણ જાતનો ઉપયોગ થતો નથી. તેમ છતાં આવનાર સમયની અંદર અમારા ગામની અંદર જે કંઈ રોડ બનેલા છે, જે પેવર બ્લોક છે, પેવર બ્લોકનું જે કામ કરવામાં આવેલું છે એ 2023-24ની અંદરનું જે કામ છે સામાન્ય સભાની અંદર જે લેવામાં આવેલું છે એ કામની અંદર પેવર બ્લોક કોના પેટમાં ચાલ્યા ગયા એ કાંઈ હજી કોઈને ખબર નથી. એ રસ્તાની અંદર પરસોત્તમભાઈ મિસ્ત્રીના ઘરથી માંડી લીયાના રસ્તા સુધી જે રોડ લખેલો છે તે હકીકતમાં તો એ રસ્તો ખાલી ને ખાલી એનો અડધો પણ નથી બનેલો અને એ રસ્તો બાકી જે નથી બનેલો અને એ અંદર લખાણમાં બોલે છે તો એ રસ્તાના જે પેવર બ્લોક છે એ કોના પેટમાં ચાલ્યા ગયા અને એ પેવર બ્લોક કોણ ખાઈ ગયું એના માટે થઈ અને તમારા માધ્યમથી હું જણાવવા માંગુ છું કે આ મસ્ત મોટો એક ભ્રષ્ટાચાર છે અને કુંતલપુર ગામની અંદર આવા તો ઘણા બધા નાના મોટા ભ્રષ્ટાચારો ચાલુ જ છે. એની અંદર કોણ આ બધો ભ્રષ્ટાચાર કરે છે અને ગામને સુવિધા પૂરી પાડવા દેતા નથી. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચારો જોવા માટે તમે જોતા રહો અબ તક. નમસ્કાર.